સુરત હવે માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જ નહીં પરંતુ નવી પેઢીના સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ આઈડિયાઝ માટે પણ હબ બની ગયું છે। આ દિશામાં આજે સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન હોલ ખાતે રાઇઝ અપ બિઝનેસ કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મુખ્ય અતિથિ તરીકે વિશેષ હાજરી આપી હતી। કોન્ક્લેવમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા યુવા ઉદ્યમીઓને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસમાં યુવાનોના યોગદાન ઉપર ભાર મૂક્યો હતો। આ મંચનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પેઢીના બિઝનેસ લીડર્સને પ્રોત્સાહન આપવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો છે। તો કાર્યક્રમ દરમિયાન નવા બિઝનેસ મોડેલ્સ અને ટેકનોલોજીના ઉપયોગ અંગે તજજ્ઞો દ્વારા યુવાનો સાથે સીધો સંવાદ પણ કરવામાં આવ્યો હતો। એનિવર્સરી પર તમામ ફાઉન્ડર્સ અને મેમ્બર્સનો હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। હું માત્ર બે જ વાત કહીશ કે તમે વિચારો તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો। રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલા તમારી સાથે ચાલવા માટે તૈયાર। આપ સૌ લોકોને આપના સપના સાકાર થાય। હેલો એવરીવન, મારું નામ છે પિંકેશ પટેલ। હું ફાઉન્ડર છું જીબીએસનો। જીબીએસ એટલે ગ્લોબલ બિઝનેસ સોશિયલ, સુરતનું પહેલું નેટવર્ક કે જેણે સુરતથી સ્ટાર્ટ કરી અને ઇન્ડિયા લેવલનું વિઝન જોયું। અને મેઇન ઉદ્દેશ્ય એનો એક જ છે કે લોકો જોડાય અને લોકો એકબીજાને કનેક્ટ કરે અને બિઝનેસ કરે। અને આ કોના માટે છે, કોના થોટથી બનાવ્યું છે? તો આ છે માઇક્રો બિઝનેસ ઓનર। કેમ કે આજે ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે ઘણા બધા નેટવર્કો બને છે, પણ એ બધા જ પ્રીમિયમ અને મોટા બને છે। પણ નાના નેટવર્કર માટે, જે માઇક્રો બિઝનેસ ઓનર છે, એ લોકો માટે કોઈ નેટવર્ક નથી। તો જીબીએસ એ નેટવર્ક છે કે જે બધાને કનેક્ટ થાય અને એવા લોકોને અપલિફ્ટ કરે। જે નાનો છે માણસ, જે નાનો દુકાનદાર, નાનો બિઝનેસમેન, એને મોટો બનાવો। મોટો તો મોટો થાય જ છે, પણ નાના માટે કોઈ પ્લેટફોર્મ ક્રિએટ જ નથી થતા। કેમ કે નાનાના માઇન્ડસેટ છે કે અમે ક્યાં જશું, અમને કોણ ઓળખશે, અમને કોણ પ્લેટફોર્મ આપશે? તો આ નેટવર્ક એના માટે છે કે જે લોકો અહીંયાથી નવી હાઇટ્સ પકડશે, મોટું નામ બનાવશે અને મોટા બિઝનેસ ઓનર બનશે। હું પણ એક નાના ફેમિલીથી, એક નાના પરિવારથી આવેલો વ્યક્તિ છું અને આજે નેટવર્કે મને નવી હાઇટ આપી, નેટવર્કે મને સુરતમાં એક નવી પહેચાન આપી। તો આ ઇન્ડિયાનું મેક ઇન ઇન્ડિયા, જે આપણા મોદી સાહેબનું લક્ષ્ય છે કે એવું કંઈક કરીએ કે જે ઇન્ડિયાનું નામ રોશન થાય, તો આ જીબીએસ એ સુરતનું, ગુજરાતનું, ઇન્ડિયાનું નેટવર્ક છે કે જે અહીંયાથી અમે આગળ લઈ જઈએ છીએ। થેન્ક યુ સો મચ। આજના કાર્યક્રમમાં મહેમાનમાં હર્ષભાઈ સંઘવી, આપણા ડેપ્યુટી સીએમ સાહેબ, એ ઉપસ્થિત રહ્યા। મુંબઈથી બસેશભાઈ ગાલાજી આવ્યા છે, જે બિઝનેસ મેન્ટર, ઇન્વેસ્ટર છે। દિલ્હીથી દિવાસભાઈ ગુપ્તા, જે ઇન્ડિયાના નંબર 1 કોમ્યુનિકેશનના કોચ છે, કે કેવી રીતે બિઝનેસ ઓનરે વાત કરવી, શું કરવું, આગળ વધવું, એના કોચ છે। મુંબઈથી કાલે માનસી ઠાકરેજી આવે છે, જે ચાણક્ય નીતિ પર આખો સેશન છે એમનું। આપણા સુરતના નામી ચહેરાઓ આવી રહ્યા છે। આવતીકાલની ઇવેન્ટમાં અમારા CR પાટીલ સાહેબ આવે છે, કે જે આપણા નેટવર્કને, આપણા ઇન્ડિયાના, ગુજરાતના, સુરતના નેટવર્કને આગળ લઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે અને સપોર્ટ કરે છે કે આપણે આગળ વધીએ। મિસ ઇન્ડિયા કોઈ? હા, આવતીકાલે, આજે સાંજે જે ઇવેન્ટ છે એમાં જે લેટેસ્ટ હમણાં ફેમિનાના મિસ ઇન્ડિયા બન્યા છે એ આપણી સાથે જોડાય છે। આપણી સાથે સાંજે ફેશન શો છે। બિઝનેસ કોન્ક્લેવની સાથે અમે આખું એક ક્લબ કર્યું છે કે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, કપડું છે, તો અમે સાથે ફેશન શો કરીએ છીએ, જેમાં મુંબઈથી, દિલ્હીથી, પુણેથી, જયપુરથી બધા ડિઝાઇનર આવે છે। ઇન્ડિયાની ટોપ મોસ્ટ મોડલ, જે લોકો લેકમી, ટાઈમ્સમાં જે લોકો વોક કરે છે, એ પહેલીવાર સુરતમાં એક પ્રાઇવેટ એમાં આવે છે કે જ્યાંથી આપણે ઇન્ડિયા લેવલે આ લઈ જઈએ ફેશન શોને અને આપણે એને જગ્યા આપીએ।